સતત ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું તમારા નાણાં, તમારી કમાણી એટલે કે તમારું કેપિટલ કેવી રીતે અપાવી શકે તમને ગુડ રિટર્ન્સ, અને તે પણ તમારા કેપિટલની સુરક્ષા સાથે. અને હંમેશાની જેમ લઈશું દર્શકોના સવાલ. ખૂબ જ મહેનત કરીને કમાયેલા નાણાં જો વેડફાઈ જાય તો? તે જ નાણાંને તમે ખૂબ તપાસ કરીને કોઈ જગ્યાએ રોકો પણ નુકસાન જાય તો? આવા ઘણા પ્રશ્નો તમારા મગજમાં પણ હશે અને મને પણ આવા પ્રશ્નો સતાવતા હોય છે, અને માટે જ મની મેનેજરના આજના એપિસોડમાં તમારી સમસ્યાનું નિવારણ આવી જશે. આપણે આપણા નાણાં પર સારું રિટર્ન ઈચ્છીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે આપણું કેપિટલ સેફ પણ રાખવા માંગીએ છીએ, અને તેવું કરવામાં આપણે મોટા ભાગે ખોટી પ્રોડક્ટ્સ ખરીદી લેતા હોઈએ છીએ. સામાન્ય રીતે કોઈપણ પ્રોડક્ટ ખરીદવામાં આપણે તેના કીવર્ડ્સ જેવા કે ગેરંટી, કેપિટલ પ્રોટેક્શન વગેરે પર વધારે ભાર દેતા હોઈએ છીએ, અને તે વાંચી આપણે તે પ્રોડક્ટ ખરીદી લેતા હોઈએ છીએ, અને તેમાં ઘણીવાર વારો આવે છે આપણા નાણાં ગુમાવવાનો. પણ આજે મની મેનેજર તમને જણાવશે કે કેવી રીતે તમે તમારા નાણાંનું સુરક્ષિત રોકાણ અને સારા રિટર્ન મેળવી શકો. અને એની જાણ આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, વેલકમ ટુ ધ શો. કાર્તિકભાઈ, આપણે ક્યાં આપણે યુઝ્યુઅલી ભૂલ કરી જતા હોઈએ છીએ, અને આ ભૂલ આપણે કદાચ અવારનવાર કરતા હોઈએ છીએ, તો ક્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જે પણ વ્યક્તિ આપણે કહે છે કે આ એક સરસ ઇન્વેસ્ટમેન્ટ છે, તો 50% તો એ વ્યક્તિ કોણ છે એની પર જ આપણે ડિસાઇડ કરી દઈએ છીએ કે મારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું કે ના કરવું. એટલે એમાં તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમારી સામે આવે એનું ઓલવેઝ તમારી પાસે કંઈક તો બ્રોશર હોય છે, કંઈક તો એનું લિટરેચર હોય છે. આપણે નોર્મલી એને વાંચતા જ નથી. એમાં લગભગ બધી માહિતી હોય છે કે આ પ્રોડક્ટ કઈ રીતે ચાલશે, શું કરશે. ફાઇન પ્રિન્ટ તો જોવી જરૂરી છે જ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને પછી તમારી પાસે જે ડોક્યુમેન્ટ આવે એમાં ખાસ કરીને ઇન્સ્યોરન્સમાં તો તમારી પાસે બહુ બ્યુટિફુલ એક પ્રોવિઝન કર્યો છે IRDAએ કે 15 દિવસનો તમારી પાસે સમય છે. એટલે એવું નથી કે તમારી પાસે 2-4 દિવસનો જ સમય છે. તમારી પાસે તમે જો પોલિસી લો, પોલિસી લઈને 15 દિવસ સુધી તમારી પાસે વાંચવાનો અને એની પર ડિસિઝન લેવાનો ટાઈમ છે. એ પણ કયા દિવસથી? કે જે દિવસથી તમારી પાસે તમારા હાથમાં પોલિસી આવી છે એ દિવસથી 15 દિવસ, નોટ કે જે દિવસથી ઇસ્યુ થયેલી કંપનીમાં ને એનાથી 15 દિવસ છે. એટલે બહુ બ્યુટિફુલ એક ફેસિલિટી છે. એ વાંચીને ડિસાઇડ કરો કે ઓકે મારે આ પોલિસી જોઈએ છે કે નથી જોતી, આનું ફાઇન પ્રિન્ટમાં શું લખ્યું છે, એજન્ટે જે કીધેલું એની પર મારે આંધળો વિશ્વાસ ન કરવો અને મારી રીતે મારું ડિસિઝન લેવું. તો એક એ વસ્તુ છે. ત્રીજી વસ્તુ એ છે કે ઘણીવાર આપણે છે ને લગભગ ફ્રી સલાહ માંગતા હોઈએ છીએ, અને જે પણ આપણા ઓળખીના લોકો હોય છે કે આપણે એમ લાગે છે કે આ વ્યક્તિને તો ઘણી વધારે જાણકારી છે, કે ઘણીવાર આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે પણ એમ સમજીએ છીએ કે એમને બધી વસ્તુની ખબર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્સપર્ટ છે એના ફિલ્ડમાં, પણ ઇન્વેસ્ટમેન્ટમાં કદાચ આજકાલ એટલું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે બધાની બધી રીતની ડેવલપમેન્ટને બધા પ્રોડક્ટ્સની પહોંચ અને સમજ કદાચ ના પણ હોય. એટલે કદાચ એમાં પણ કોઈક વાર આપણે ગફલત ખાઈ જઈએ છીએ. સાથે જ આપણે જેમ મેં કીધું આપણે ફ્રી જોતું હોય છે, તો આપણે કોઈ બહારના માણસ પાસે જઈને 2-3 લોકો પાસે જઈને અલગ અલગ લોકોની સલાહ લઈએ તો એ કાંઈ બહુ મોંઘું નથી પડવાની. પણ આપણા જે પૈસા છે એનું જો એક ખોટું ડિસિઝન થઈ જશે તો 15 વર્ષ પછી આપણે જેટલું નુકસાન થવાનું છે એના કારણે એની સામે તો આપણે એક નાના પૈસા આપવાથી આપણે એક સરસ ઓપિનિયન જો મળે તો એનાથી આપણે કામ કરી શકીએ છીએ. અને જે લાસ્ટ વસ્તુ છે એ મને લાગે છે કે ડર બેવ રીતનો. ડર નોલેજ નથી એટલે ઇગ્નોરન્સ છે એનો પણ ડર, અને ડર એનો પણ કે મારા પૈસા અને મારી મૂડી નીચે ન જવી જોઈએ, પણ મારે રિટર્ન સારામાં સારું જોતું હોય છે. તો જ્યારે રિટર્ન સારું જોતું હોય છે તો મારે થોડુંક તો જોખમ લેવું જ જોઈએ, જેને આપણે બિઝનેસમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે કેલ્ક્યુલેટેડ રિસ્ક. કે જેમ બિઝનેસમાં પણ ઘણીવાર બેડ ડેટ્સ થઈ જતી હોય છે, તો એવી રીતે બેડ ડેટ્સ આમાં પણ ઇન્વેસ્ટમેન્ટમાં કોઈક આપણે ડિસિઝન ખોટા પણ પડી જાય. પણ જો 80% ડિસિઝન 90% આપણે જો ડિસિઝન સારા રહે અને સાચા રહે તો આપણે બાકીના 10-20% જે ખોટા ડિસિઝન થઈ જાય છે એની ચિંતા નથી કરવી પડતી. પણ જ્યારે આ બધી વસ્તુઓ વગર આપણે આંધળો વિશ્વાસ કરીને અને કોઈકે આપણે કીધું એના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ છીએ તો 90% આપણી ગફલત થઈ જાય છે અને એમાં આપણા પૈસા જતા રહે છે.
જી બરાબર છે કાર્તિકભાઈ. એવી રીતે દેખાદેખીમાં કરી લે છે કે એણે ઇન્વેસ્ટ કર્યું છે તો હું પણ ઇન્વેસ્ટ કરી દઉં, પણ કદાચ આપણા માટે એ પ્રોપર ના હોય, એના માટે એ વ્યક્તિ માટે એ બરાબર હોય, પણ આપણા માટે ના હોય. એટલા માટે જ ઘણું સ્ટડી કરવું, એને સમજવું, જાણવું, ક્વેશ્ચન પૂછો, ના સમજ પડે અને પછી તમારા મનમાં બેસે એવા પ્રોડક્ટમાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. કાર્તિકભાઈ, કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ એટલે શું? કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ જેમ એનું નામ કહે છે એ રીતે એ પ્રોડક્ટનું એક જ હેતુ છે કે તમારો પ્રોડક્ટ તમારી મૂડી સાચવે. પણ આ છે ને એકચ્યુઅલી પ્રોડક્ટ નથી, આ એક જાતનો કોન્સેપ્ટ છે, એક વિચાર છે કે કેપિટલ પ્રોટેક્શન એટલે તમારી પ્રિન્સિપલને સાચવો, મૂડીને સાચવો અને બાકીનું ઇન્વેસ્ટમેન્ટ કરો. તો મોટા ભાગે આ જેટલા પણ પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે છે, પછી ભલે ઇન્સ્યોરન્સ કંપની લઈને આવતી હોય કે મ્યુચ્યુઅલ ફંડ લઈને આવતી હોય કે કોઈ ફોરેન કંપની લઈને આવતી હોય કે કોઈ પ્રાઇવેટ તમને વેલ્થ મેનેજમેન્ટ કંપની કે પોર્ટફોલિયો મેનેજર આ બધા પ્રોડક્ટ લઈને આવતા હોય. પછી મોટા આમ વિચાર કરવા જઈએ ને તો આ કેપિટલ પ્રોટેક્શનનો જે કોન્સેપ્ટ છે કે જે આ જે વિચારધારા છે એ એવી રીતે ઓપરેટ કરે છે કે જે તમારા 100 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરવાના છો એના 2 ભાગ પડી જાય છે અને એક બહુ મોટો ભાગ સેફલી ઇન્વેસ્ટ થઈ જાય છે અને જે બાકીનો નાનો ભાગ છે એ પછી જે એ કંપનીની ઈચ્છા અને જે ટાઈપનો એ પ્રોડક્ટ બનાવેલો છે એમાં એ પૈસા વપરાઈ જાય છે. પછી ભલે એ પ્રોડક્ટમાં જે નાનો ભાગ છે એમાં પૈસા શેર બજારમાં જાય કે કમોડિટીમાં જાય કે ડેરિવેટિવ્સ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એ પૈસા જાય, એ ગમે તે વસ્તુ થાય. પણ આઈડિયા એ છે કે જે તમારા મોટા ભાગના પૈસા જે ઇન્વેસ્ટ થયેલા છે એ 4-5 વર્ષ 6 વર્ષ જે પણ ટાઈમ ફ્રેમ છે એ પ્રોડક્ટનો, એમાં ફિક્સ ટાઈપનું એવું રિટર્ન કમાઈ લેશે, ફિક્સ ડિપોઝિટ ટાઈપનું, કે તમારા 80 રૂપિયાના 100 રૂપિયા થઈ જશે, કે જે 70 રૂપિયાનો મોટો ભાગ છે એ 4-5 વર્ષ 6 વર્ષમાં એટલા કમાઈ લેશે કે 70ના 100 થઈ જાય કે 80ના 100 થઈ જશે. એટલે જે બાકીના પૈસા છે એ પછી કંપનીને જેમ એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પદ્ધતિ જે રીતે ડિસાઇડ કરતા હોય એ રીતે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે. અને આઈડિયા તો એ જ છે કે તમને બેટર રિટર્ન મળે, કે તમે ફિક્સ ડિપોઝિટથી તમને બેટર રિટર્ન મળે. પણ ઘણીવાર એવું થાય છે, ઘણીવાર કદાચ એવું નથી પણ થતું. જ્યારે બજારો સારી હોય છે ત્યારે તમને એમાં ઘણો વધારે રિટર્ન મળે છે, પણ જ્યારે સારી નથી હોતી ત્યારે લગભગ કેપિટલને થોડુંક જ એનાથી વધારે મળે છે અને પછી સરવાળે જુઓ તો ફિક્સ ડિપોઝિટ જ સારામાં સારી એને વાલી લાગે છે. જી, તો કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ એટલે તમે જેટલા ઇન્વેસ્ટ કર્યો છે તમારું કેપિટલ ઇન્ટેક્ટ રહે અને એની ઉપર તમે ઇન્ટરેસ્ટ કે રિટર્ન વધારે મેળવી શકો, એ બી સેફર કે એવી સેફર રીતે, પણ તમારું કેપિટલ એમાં સચવાઈ રહે, એટલે કેપિટલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ એ કહેવાય છે. કાર્તિકભાઈ, શું કન્ઝ્યુમર્સે આ પ્રોડક્ટ કે આ કોન્સેપ્ટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને આ કરતાં શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? સૌથી પહેલી વસ્તુ લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ પણ એક પ્રકૃતિ છે, એક ટાઈપનો કોન્સેપ્ટ છે કે એક ટાઈપનો માર્કેટિંગ કોન્સેપ્ટ છે કે તમારું કેપિટલ બચાવો. કારણ કે આપણે જોતું હોય છે એઝ આપણું વૃત્તિ એવી છે કે મારી મૂડી ક્યારે નહીં જવી જોઈએ, મારું કોઈ પણ ટાઈપનું લોસ ન થવું જોઈએ. એટલે આપણી વિચારધારા એવી રીતે છે. તો જે કંપનીઝ આ બધી પ્રોડક્ટ લઈને આવે છે એ આપણી જે વિચારધારાને એક્સપ્લોઇટ કરે છે, એનો જે ગેરફાયદો ઉઠાવે છે. કે કઈ રીતે કે તમે આમાં પૈસા નાખો તો આમાં તમારા પૈસા સેફ છે, પછી તમને રિટર્ન કેટલું મળશે એ નહીં પૂછવાનું, પણ તમારા આ પૈસા બિલકુલ સેફ રહેશે. એટલે મારો ટૂંકમાં જવાબ છે કે ના, તમારે આ માર્કેટિંગ કોન્સેપ્ટ છે એટલે આમાં તમારે આકર્ષિત ના થવું જોઈએ. કોક પ્રોડક્ટ્સ ઇન્ટરેસ્ટિંગ પણ હોય છે, સારા પણ હોય છે, એની પ્રોપર રીતે તપાસ કરીને પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. અને તમારે જો આ કરવું હોય ને, આ જે કોન્સેપ્ટ જે રીતે મેં એક્સપ્લેન કર્યો, તમારે જો કેપિટલ પ્રોટેક્શન કરવું હોય તમે તમારી જાતે પણ કરી શકો છો. એ તમે જાતે બહુ ઇઝીલી કરી શકો છો અને તમે કોન્સ્ટન્ટલી એને મેન્ટેન પણ કરી શકો છો. એવું નથી કે તમારે કોઈ પ્રોડક્ટનો જ સહારો લેવો પડશે કે આ 5 વર્ષ છે તો તમને એ જ સ્કીમમાં મળશે. બહુ ઇઝી વસ્તુ છે, તમે તમારી જાતે પણ આ વસ્તુને આરામથી 10, 15, 20 વર્ષ સુધી ચલાવી શકો છો. ઓકે, તો માર્કેટ કંપનીઓ નવા પ્રોડક્ટ સાથે આવે છે તો માર્કેટિંગ તો કરશે જ, અને એમાં આપણે એકદમ ખોવાઈ નહીં જવું જોઈએ. આપણે એનું સ્ટડી કરવું જોઈએ અને આપણા ગોલ્સ પ્રમાણે, આપણા એન્ડ્સ પ્રમાણે આપણે એને સિલેક્ટ કરવો જોઈએ. બધા જ સ્ટડી કરીને ને બધું જ એનું વેલ્યુ કરીને એને આપણે ઇવેલ્યુએટ કરીને એમાં આપણે રોકાણ કરવું જોઈએ. કાર્તિકભાઈ, કયા ઓપ્શન્સ અવેલેબલ છે અત્યારે માર્કેટમાં એઝ કેપિટલ પ્રોટેક્શન ફિલોસોફીને સપોર્ટ કરવા માટે? ઓકે, તો એની પહેલાં હું તમને 2 મિનિટમાં બહુ સિમ્પલ રીતે સમજાવી દઉં કે તમારે તમારું પોતાનું કેપિટલ પ્રોટેક્શન કરવું તો તમારે કઈ રીતે કરવાનું. દાખલા તરીકે 100 રૂપિયા છે તમારી પાસે, એમાંથી 80 રૂપિયા તમે
કોઈ ફિક્સ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરી દો, દાખલા તરીકે તમને એમના 6% તમને રિટર્ન મળશે પોસ્ટ ટેક્સ, તો 8 6 40 એટલે તમને લગભગ 5% રિટર્ન થયું. તો જો આપણે આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ 4 વર્ષનો બનાવવાનું વિચાર કરીએ તો મારા 80 રૂપિયા ઉપર મને 5 રૂપિયા દર વર્ષના મળવાના છે, તો 4 વર્ષે મારા 80ના 100 થઈ જશે. બાકીના જે 20 રૂપિયા છે એને પછી હું મારી મરજી પ્રમાણે ઇન્વેસ્ટ કરું, અને એ જો હું ગુમાવી પણ દઉં એક સમય તો મારી પાસે 4 વર્ષ પછી મારા 100 રૂપિયા અકબંધ રહેવાના છે, એમાં કોઈ ફરક નથી પડવાનો. તો તમે આ રીતે બનાવી શકો છો. હવે આપણે વાત કરીએ કે એ જે 80 રૂપિયા છે એમાં તમારી પાસે કયા કયા ઓપ્શન્સ છે તમારી જાતે જો તમારે આ પ્રોગ્રામ બનાવવો હોય તો સૌથી પહેલાં ને ઇઝીલી સમજાય એવું ઓપ્શન છે ફિક્સ ડિપોઝિટ. એટલે તમારા 80 રૂપિયા તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દો, ભલે તમને 9% મળે, એમાંથી ટેક્સ કપાઈને પણ તમારા હાથમાં જો 6-6.25% આવે તો તમારું નૈયા પાર થઈ જાય આ રીતે. પછી બોન્ડ્સ છે, ડિબેન્ચર્સ છે, પછી જો તમને જ્ઞાન હોય ને સમજ આવતી હોય તો FMPs પણ છે, સાથે તમારી પાસે ટેક્સ ફ્રી બોન્ડ્સ છે, તમે ગિલ્ટમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો, ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં, અને બાકી જે અન્ય ડેટ મ્યુચ્યુઅલ ફંડની જે ઘણા બધી સ્કીમ્સ છે એમાં પણ તમે તમારો મોટો ભાગ એટલે જે 80% પૈસા છે એ તમે એમાં નાખી શકો છો. આ આપણે ખાલી એક દાખલા તરીકે લઈએ છીએ. બીજો જે નાનો ભાગ છે, જે 20%નો જે ભાગ છે, એ 20%નો ભાગ તમે ઇક્વિટી શેર્સમાં નાખી શકો છો, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખી શકો છો. તમને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં તમને લાગતું હોય કે તમારી આમાં ઘણી બધી તમારી એક એક્સપર્ટાઇઝ થઈ ગઈ છે, તમને ઘણું બધું આમાં આવડે છે અને તમારી સ્કિલ છે, તમે એમાં પૈસા બનાવી શકો છો, તમે ઓપ્શન્સમાં પણ નાખી શકો છો એ પૈસા. પછી તમારે જોતું હોય તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કરો, તમને જ્યાં એવું લાગે કે આમાં હું સરસ રિટર્ન કમાઈ લઈશ અને તમે તમારો નાનો ભાગ, જેમ કે આ 20% પૈસા આપણા 4 વર્ષના દાખલામાં તમે 20% પૈસા એમાં નાખી દો, અને પછી આમાંથી તમારે આ બેવનું મિશ્રણ કરીને પછી આપણે મેક્સિમમ રિટર્ન કઈ રીતે મળે એ આપણી ચેષ્ટા છે, કે એ આપણી કોશિશ છે. આ ટોટલ કેપિટલ પ્રોગ્રામ આપણા પોતા માટે ઇન્વેસ્ટ અને ઇમ્પ્લિમેન્ટ કરીને જે એનું રિટર્ન મળે એ આપણા જ હાથમાં છે કે આપણે કેટલું મળશે. ઓકે, તો તમારી જેમ કહ્યું કાર્તિકભાઈએ કે જો એઝ્યુમ કરીએ કે 4 યરનું તમારી પાસે ટાઈમ ફ્રેમ છે તો 80-20ના રેશિયોમાં કે તમારે જેટલું કમ્ફર્ટેબલ હોય એ રેશિયોમાં તમારે વધારે સેફર ઇન્વેસ્ટમેન્ટ્સમાં પ્રોડક્ટ્સમાં કરવું, અને 20 કે 30% જે તમે જેટલું રિસ્ક લઈ શકતા હોય એટલું ઇક્વિટીમાં કરવું, જેથી તમારું કેપિટલ અપ્રિસિએશન થોડું વધારે થશે અને સાથે તમારું જે કેપિટલ છે એ ઇન્ટેક્ટ રહેશે અને રિટર્ન પણ તમે સારા એમાં કમાઈ લેશો. કાર્તિકભાઈ, કયા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરવું એ કઈ રીતે આપણે ડિસાઇડ કરવું જોઈએ કે આ પ્રોડક્ટ મારા માટે મારા ગોલ્સ પ્રમાણે આ પ્રોડક્ટ રાઈટ છે? બરાબર છે. ઓકે, સો હવે કેપિટલ પ્રોટેક્શન આપણે થોડું એક્સપેન્ડ કરીએ. આપણે એક 4 વર્ષનો દાખલો લીધેલો. આજ જો મારી ફિલોસોફી 10 વર્ષ સુધી ચલાવી હોય તો હું એ જ કેલ્ક્યુલેશન લઉં કે મને જો 50 રૂપિયા હું જો ઇન્વેસ્ટ કરીશ ને એમાં મને ફોર એક્ઝામ્પલ 8% જેટલું રિટર્ન મળશે, તો 5 8 4% જેટલું રિટર્ન મળવાનું છે, તો 10 વર્ષ સુધી એમાં મને બીજા 40% 45% રિટર્ન થઈ જશે, એટલે મારા 50ના 95 98 જેટલા પૈસા ભેગા થઈ જશે, 100 રૂપિયા જેટલું થઈ જશે, અને બાકીના પૈસા પછી હું મારી રીતે મારી મરજી મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરું. હવે આમાં તમારી પાસે જો તમારે રેડીમેડ કંઈક આવું સોલ્યુશન જોતું હોય તો એના માટે તમારી પાસે થોડા ઘણા વિકલ્પો છે કે જો તમારે રેડીમેડ સોલ્યુશન આવું લેવું હોય ને તો એક MIP કરીને જે મ્યુચ્યુઅલ ફંડનો પ્રોડક્ટ આવે છે, એક સરસ રેડીમેડ સોલ્યુશન છે. હવે MIP એવું છે કે જ્યાં લગભગ 5%થી 20% સુધી, એટલે લગભગ આશરે 15થી 20% સુધી પૈસા તમારા ઇક્વિટી બજારમાં હોય છે, અને બાકીના 80% પૈસા તમારા સેફ જેમ કે બોન્ડ બજારમાં છે. હવે તમારે 4-5 વર્ષ માટેનો કેપિટલ પ્રોગ્રામ કરવો હોય ને, કેપિટલ પ્રોટેક્શન પ્રોગ્રામ, તો તમે MIPsના માધ્યમથી કરી શકો છો. જો આ જ વસ્તુ તમારે 8 વર્ષ કે 9 વર્ષ સુધી ચલાવવી હોય તો બેલેન્સ ફંડ્સ એક બહુ સરસ વસ્તુ છે. જો તમારે એમાં વધારે વેરાયટી લાવવી હોય અને તમારે અલગ અલગ ટાઈમ ફ્રેમ માટે કરવું હોય તો એસેટ એલોકેશન ફંડ્સ પણ છે કે જેમાં ઓટોમેટિક એસેટ એલોકેશન થઈ જાય છે, એટલે એ તમારું નિરંતર સતત એસેટ એલોકેશન કરતા રહેશે અને તમે એ પ્રોગ્રામમાં પણ કેપિટલ પ્રોટેક્શન તમારી મેળવી શકો છો. એટલે આ પણ એક તમારી માટે પોસિબિલિટી છે. જો તમારે તમારી જાતે કરવું હોય તો પ્રોસિજર થોડોક વધારે લાંબો છે. હું તમને એક નાના શોર્ટમાં સંક્ષિપ્તમાં સમજાવવાની ટ્રાય કરીશ કે પહેલાં તો તમે તમારું ટાઈમ ફ્રેમ ડિસાઇડ કરી લો કે તમારે કેટલા ટાઈમ ફ્રેમ સુધીનું તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એ કર્યા પછી જો ખાલી કન્વિનિયન્સ માટે, અને હું ઘણા લોકોને સલાહ આપું છું કે જે સેફ પૈસા છે એક અલગ અકાઉન્ટમાંથી ચલાવો, અને જે તમારે જે પૈસા ઉપર જોખમ લેવાનું છે એ થોડા અલગ અકાઉન્ટમાંથી ચલાવો. એટલે શું છે, એનું અકાઉન્ટિંગ કરવું અને એનું જે કેપિટલ ગેઇન ને બધાનું કેલ્ક્યુલેશન આવશે એ ઇઝી પડશે તમારા માટે, એટલે એ તમે કરી શકો છો. પછી તમે કઈ એસેટ શ્રેણીમાં જશો
કે જે સેફ માટે આપણે કેટલી બધી એસેટ્સની વાત કરી, ફિક્સ ડિપોઝિટ્સ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ. હવે તમને કઈ એસેટની શ્રેણી એમાં ગમે છે વધારે, કે તમને કઈ વધારે ફાવે છે, તમને કઈ વધારે અનુકૂળ લાગે છે, તમે એમાં જાઓ. એ જ વસ્તુ તમે તમારા 20% કે જે નાનો ભાગ છે એના માટે પણ તમે એ ડિસાઇડ કરી લો. સાથે સાથે તમે એ ડિસાઇડ કરી લો કે હવે હું આ કેટેગરીમાં મને સારામાં સારું ટેક્સ એડવાન્ટેજ ક્યાં મળે છે. એટલે પહેલાં મેરિટ સમજી લીધું પ્રોડક્ટનું, અને પછી એમાં ટેક્સ બેનિફિટ મને સારામાં સારો ક્યાં મળે છે, કે કંઈક એવી રીતે હું કરી શકું કે જેમાં મારો ટેક્સ જે છે એ ઓછામાં ઓછો ટેક્સ જાય અને મને સારામાં સારું બેનિફિટ મળે એનું. અને પછી એ બેઉ કેટેગરીમાંથી, બેઉ શ્રેણીઓમાંથી સારામાં સારું એક ઇન્વેસ્ટમેન્ટનો પ્રોડક્ટ આપણે ચૂઝ કરીએ છીએ. પછી આ વસ્તુને ઇન્વેસ્ટ કરી અને આપણે મોનિટર કરવાનું, અને મોનિટરિંગની ફ્રીક્વન્સી ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ટાઈપની રણનીતિ અપનાવી છે. એટલે ઘણીવાર આપણે મોનિટરિંગ માટે દર 3 મહિને પણ જોવું પડે, કદાચ આપણે 2 વર્ષે જોવું પડે. એ ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ટાઈપની સ્ટ્રેટેજી લીધી. તો જો આપણે એવી સ્ટ્રેટેજી લીધી હોય કે આમાં આપણે બાય એન્ડ હોલ્ડ કરવું છે, તો પછી એમાં 1.5-2 વર્ષ 3 વર્ષ સુધી તમારે જોવાની જરૂરત નથી. જો તમારે એક્ટિવ ટાઈપની સ્ટ્રેટેજી લેવી હોય તમારા નાના ભાગ માટે, તો કદાચ દર 3-6 મહિના સુધી જોવું પડશે. જે મોટો ભાગ છે એમાં પણ તમે જો ડાયરેક્ટલી બોન્ડ બજારમાં ટ્રેડિંગ કરશો તો તમારે વધારે ધ્યાન રાખવું પડશે. જો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ લઈ લેશો કે કોઈ ફિક્સ ડિપોઝિટ કરી લેશો તો સ્વાભાવિક છે કે એમાં તમારે વધારે ધ્યાન નહીં રાખવું પડે. એટલે આ રીતે તમે તમારું પૂરું કેપિટલ પ્રોટેક્શન તમારી જાતે બનાવી શકો છો અને સારામાં સારું રિટર્ન મેળવી શકો છો. અને ડેફિનેટલી જે તમારું ફિક્સ ડિપોઝિટનું રિટર્ન છે એનાથી તમે 1-2%, 4% વધારે બેનિફિટ લઈ જ શકશો. ઓકે, તો જેમ કાર્તિકભાઈએ એક સરસ આપણને સ્ટ્રેટેજી અને સરસ રીતે સમજાવ્યું, તો તમે જો તમારી જાતે કરવાના હો તો આઈ થિંક આ સુપર્બ કાર્તિકભાઈએ એક સ્ટ્રેટેજી આપણને બનાવી આપી છે. પણ જો તમને સમજ ના પડતી હોય તો જેમ કાર્તિકભાઈએ કહ્યું એમ મ્યુચ્યુઅલ ફંડ્સ છે અને તમે તેમાં તમારા સિલેક્ટ કરી શકો છો કે તમે કેવી રીતે તમારા પૈસાનું રોકાણ કરવા માંગો છો અને સાથે તમારું કેપિટલનું પ્રોટેક્શન પણ કરી શકો છો. કાર્તિકભાઈ, આપણે છે ને કોઈ વખત એવું થાય છે કે કેપિટલ પ્રોટેક્શનના ચક્કરમાં કે આપણી મૂડી બરાબર રહે, મૂડીને કંઈ ના થવું જોઈએ, એ ચક્કરમાં આપણે કોઈ વખત પછી જ્યારે આ જોઈએ છે ત્યારે સેફર ઇન્વેસ્ટમેન્ટમાં તો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, પણ થોડા વર્ષો પછી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે છે અરે મને આટલું જ રિટર્ન મળ્યું, કારણ કે ત્યારે આપણે રિસ્ક નથી લીધું હોતું. તો તમને શું લાગે છે આ ખાલી સેફર ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને કેપિટલ પ્રોટેક્ટ કરવા માટે જ એવા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે થોડું રિસ્ક લેવું જોઈએ? એઝ સચ તો તમારી વાત બરાબર છે કે આપણે થોડુંક જોખમ તો લેવું જ જોઈએ, પણ ઘણીવાર આમાં શું થઈ જાય છે કે આ જે કેપિટલ પ્રોટેક્શનનો જે આ પ્રચાર કર્યો છે ને, એ શરૂઆત થયેલો ઇન્સ્યોરન્સ કંપનીઓથી, જે લોકો કેપિટલ પ્રોટેક્શનના પ્લાન્સ લઈને આવતા હતા. હવે ઇન્સ્યોરન્સ કંપની જ્યારે કેપિટલ પ્રોટેક્શનના પ્લાન્સ લઈને આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇન્સ્યોરન્સના પ્લાન વેચશે કોણ? એ લોકોના એજન્ટ. અને એજન્ટને કમિશન નહીં મળે તો ત્યાં સુધી એજન્ટ વેચશે નહીં. તો નેચરલી તમે જે પૈસા નાખો છો એમાંથી પહેલો તો ખર્ચો ત્યાં નીકળી ગયો. હવે પછી તમારું કેપિટલ પ્રોટેક્શન તો થશે, પણ એમાં એ લોકોનો જે મોટો ભાગ જે કેપિટલ પ્રોટેક્શનનો હોય છે એ મોટો કરીને લગભગ 85-90-95% સુધીનો મોટો ભાગ ત્યાં કેપિટલ પ્રોટેક્શનમાં હોય છે. કે આવો જ એક બીજો ટાઈપનો પ્રોડક્ટ આવેલો, હાઈએસ્ટ NAV ગેરંટી ટાઈપનો પ્રોડક્ટ આવેલો. પણ એમાં હાઈએસ્ટ NAV કઈ રીતે મળશે? તમારા 90% પૈસા જો બોન્ડમાં હશે અને જો ફિક્સ્ડ ઇન્કમમાં હશે તો જ તમારું NAV હાઈએસ્ટ ચાલતું રહેશે, નહીં તો તમારું NAV હાઈએસ્ટ કેવી રીતે ચાલતું રહેશે? અને એવો જોખમ કોઈ કંપની પોતાની બુક્સમાં થોડું લેવાનું છે કે આજે માર્કેટ ઊંચું ગયું તો તમને હું આટલા પૈસાનું ગેરંટી આપી દઉં છું, ને પછી 2 વર્ષથી જ્યારે એકચ્યુઅલી મેચ્યોરિટી થઈ ત્યારે જો માર્કેટ 30% ડાઉન હશે તો એ લોકોના ખિસ્સામાંથી પૈસા નથી આપવાના. તો એટલે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે કેપિટલ પ્રોટેક્શનના નામે આ બધા પ્રોડક્ટમાં આપણે ભરાઈ જઈએ છીએ અને એમાં ઘણા બધા આપણા કમાયેલા પૈસા પણ અટવાઈ જાય છે, ઘણા વર્ષો સુધી અટવાઈ જાય છે. એની સામે એ જ પૈસા જો આપણે કેલ્ક્યુલેટ કરીને સરસ રીતે જો આપણી જાતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત, કે આપણે એડવાઇઝરને લઈને એની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત ને, તો ઘણીવાર ખબર પડશે કે કદાચ 5 વર્ષમાં આપણી જે આપણું સ્ટેટસ છે લગભગ ડબલ કે ટ્રિપલ પણ થઈ શકતું હતું. પણ કારણ કે આપણે પ્રોટેક્શનના ખાલી એક જે આ માર્કેટિંગ ફ્લેવરમાં કે માર્કેટિંગનું એટ્રેક્શન કરીને આપણે એમાં ઘૂસી ગયા, તો એમાં ઘણીવાર આપણું બહુ મોટું રીતે નુકસાન થઈ જાય છે. એટલે આ વસ્તુ બહુ કોમન છે, પણ જોખમ પણ એક સાઈડ ઉપર લેવું પડે અને બીજી સાઈડ ઉપર એ પણ છે કે ઇન્સ્યોરન્સ કંપનીની આ પ્લાન્સથી થોડું અચકાવવું, એમાં ઇન્વેસ્ટ ના કરવું. પણ મ્યુચ્યુઅલ ફંડની થોડી ઘણી કેપિટલ પ્રોટેક્શન સ્કીમ્સ હોય છે એને પણ વાંચીને ઇન્વેસ્ટમેન્ટ કરવી, કારણ કે બધી સ્કીમ સેમ નથી હોતી. અને નહીં તો તમે તમારી જાતે પણ કરો તો પણ એક બહુ સરસ સ્ટ્રેટેજી બની શકે છે.
ઓકે, તો તમારા પૈસા છે તમારે પ્રોટેક્ટ તો કરવા જોઈએ, પણ સાથે સાથે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવતા તમારે અચકાવવું ન જોઈએ, જેથી તમારું એપ્રિસિએશન કેપિટલનું સારી રીતે થશે. કાર્તિકભાઈ, જનરલી સપોઝ જો જેને કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું હોય તો કેટલો રેશિયોમાં કરવું જોઈએ પ્રોટેક્ટિવ રીતે, અને થોડું એડવેન્ચરસ થઈને કરવું હોય તો કેટલો રેશિયો રાખવો જોઈએ રોકાણ માટે? રેશિયો તો તમારી મરજી પ્રમાણે તમે રાખી શકો છો, પણ રેશિયો કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફોર એક્ઝામ્પલ જો આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ છીએ તો હું એમ કહીશ કે રેશિયો કરતાં ટાઈમ ફ્રેમ જુઓ. પછી તમારા પૈસા ભલે 20% પૈસા કે 30% તમારા ટોટલ સંપત્તિના પૈસા કે 70% કે 80% જે પણ તમારા પૈસા છે, તમે એ પૈસાને સ્ટોક માર્કેટમાં નાખો કે જે પૈસા તમને આગળના 7 થી 8 વર્ષ 10 વર્ષ સુધી તમે અડવાના જ નથી એ પૈસાને. પછી તમારે જો રિટર્ન એનું એન્જોય કરવું હોય તો એ પૈસા કદાચ 6 વર્ષમાં એક બહુ મોટો તેજી આવી જાય, બહુ મોટી રેલી આવી જાય, તમે કાઢી લો તો એ અલગ વસ્તુ છે કે ઇવન 4 વર્ષમાં પણ રેલી આવી ગઈ ને તમે પૈસા લઈ લીધા, તમે બધો નફો ઘર ભેગો કરી લીધો તો એ ચાલશે, એમાં કંઈ વાંધો નથી. પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આ ટાઈમ ફ્રેમ લઈને ચાલો. પછી ભલે તમે 10% પૈસા નાખો કે તમારા 90% પૈસા નાખો, એ તમારી ચોઇસની વસ્તુ છે. પણ આજે અમારો જે અનુભવ છે એ પ્રમાણે હું કહું તો એટલીસ્ટ ઓછામાં ઓછું જો તમે 60% પૈસા રાખો તો જ આપણા ભારત દેશમાં જેટલા લોકો છે ને જે લોકો કમાય છે અને એ લોકોની જે સંપત્તિ માટે જે લોકોને પૈસા જોઈએ છે તો 60% તો મિનિમમ રાખવું જોઈએ આજની તારીખમાં. ઓકે, તો તમે ટાઈમ ફ્રેમને ધ્યાનમાં રાખીને 60% રોકાણ કરી શકો છો અને તમારું કેપિટલ એપ્રિસિએશન કરી શકો છો, કેપિટલને પ્રોટેક્ટ કરીને. આ તો બધી વાત થઈ આજે આ કેપિટલ પ્રોટેક્શન અને એની સાથે જ કેવી રીતે ગુડ રિટર્ન્સ મેળવી શકીએ. અને હવે લઈશું આપણે દર્શકોના સવાલ. તો પહેલા સવાલ આવી રહ્યો છે હેમા વોરાનો. એ કહી રહ્યા છે કે અમે અમારી દીકરી માટે ચાઇલ્ડ કરિયરમાં રોકાણ કર્યું હતું 1993માં, જે 200 યુનિટનું રોકાણ હતું અને 21 વર્ષ સુધી રાહ જોયા બાદ પણ ફંડે સારું પરફોર્મ નથી કર્યું. હાલ તેમાં 1329 યુનિટ્સ છે અને તેનું NAV 17.17% છે. હવે મારી દીકરી 29 વર્ષની થઈ ગઈ છે, તો મારો પ્રશ્ન એ છે કે શું અમારે કોઈ અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ સ્વિચ કરવું જોઈએ? તેમજ મારી દીકરી માટે અમે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ પણ લીધો હતો, જે ઇક્વિટી લિંક્ડ યુલિપ છે, જેમાં અમે ₹25,000ના 5 ઇન્સ્ટોલમેન્ટ ભર્યા છે નવેમ્બર 2007થી નવેમ્બર 2011 સુધીમાં, અને તેની મેચ્યોરિટી 2017 સુધીની છે. તો શું મારે તેને રિડીમ કરી દેવું જોઈએ? ઓકે, તમારે યુલિપની વાત પહેલાં કરીએ તો યુલિપનું લોજિક એ છે કે જે રીતે તમે કીધું કે લગભગ જેટલા ચાર્જિસ ને બધું લાગવાનું હતું એ તો ઓલરેડી લાગી ગયું છે, એટલે હવે એમાં કંઈ બહુ ફરક નહીં પડે. હવે તમે તમારી ફંડ વેલ્યુ જુઓ તો જો તમારી ફંડ વેલ્યુ અત્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધુ હોય તો તમે એમાંથી બહાર નીકળી શકો છો. જો ફંડ વેલ્યુ તમારે ઇન્વેસ્ટમેન્ટથી વધારે ના હોય તો એના શું કારણ છે? તમારું જે એલોકેશન છે એ ઇક્વિટી તરફ છે કે તમે બેલેન્સ ટાઈપના ફંડમાં છો કે શેમાં છો, એ તમારે ચેક કરવું પડશે. જો તમે બેલેન્સ ટાઈપના ફંડમાં કે બોન્ડ ટાઈપના ફંડમાં હોય તો તમારે તમારું એલોકેશન ઇક્વિટી તરફ લાવો અને પછી એમાંથી નફો કરી અને પછી નફો લઈને તમારી પોલિસીનું મેચ્યોરિટી તરફ જજો અને એમાંથી પૈસા કાઢજો. એટલે અત્યારે તમે કાઢો કે ન કાઢો બહુ ફરક નહીં પડે. જો તમે કાઢશો તો તમે પછી બીજા એ પૈસા ક્યાં નાખશો એ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં જ નાખવાની તૈયારી રાખવી જોશે. અને જો તમારી એવી તૈયારી હોય તો આ પૈસા તમે કાઢી શકો છો, જો અગેન તમારો નફો હોય તો. ન નફો હોય તો એમાં ઊભા રહો થોડીક વાર. બીજી વસ્તુ, હવે તમારા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની વાત કરી, જે તમે કહો છો કે 20 આટલા બધા વર્ષો નીકળી ગયા કે એમાં તમને રિટર્ન નથી મળ્યું. હવે ₹10ની જો NAV શરૂઆત થઈ હોય ને આજે આટલા બધા ઓલમોસ્ટ 22 વર્ષ પછી તમે એમ કહો કે આનું NAV ₹17 છે, તો મારું એવું મને લાગે છે કે કદાચ આ એક ડિવિડન્ડ ટાઈપનું ફંડ હશે કે તમને ઘણા બધા ડિવિડન્ડ મળી ગયા છે. એટલે તમે ફક્ત NAV જોઈને ખાલી એમ ડિસાઇડ કરો છો કે આ ફંડે સારું નથી કર્યું, પ્લસ તમે આમાં નામ નથી લખ્યું કે તમારું કયું ફંડ છે. લગભગ તો આવું કોઈ ફંડ નથી કે જેને આટલો ઓછો અને આટલો નબળો પરફોર્મન્સ દેખાડ્યો હોય. UTIની એક સ્કીમ છે જે ઘણા વર્ષોથી ચાલે છે કે જે છે UTI માસ્ટર શેર. કદાચ જો તમે એમાં પૈસા નાખ્યા હશે તો પણ માસ્ટર શેરનું જે રિટર્ન છે 20 વર્ષની એવરેજ આપણે જોઈએ તો એવરેજ લગભગ 15 થી 16% એનું રિટર્ન છે. એટલે તમને કદાચ આના પૈસા મળ્યા છે અને તમને કદાચ સતત આનું ડિવિડન્ડ પણ મળ્યું છે, એ તમે ચેક કરો. અને જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે તમારા આ સ્કીમનું નામ લખીને એની વિગત સાથે મોકલશો આગલી વાર, તો કદાચ અમે તમને વધારે એમાં હેલ્પ કરી શકશું. તો એ વસ્તુ છે. એટલે મને નથી લાગતું કે રિટર્ન એટલું બધું ખરાબ હશે.
ઓકે, તો હેમાબેન, આઈ હોપ કે તમને તમારું ક્લેરિફિકેશન મળી ગયું હોય. અને બીજો જે ક્વેશ્ચન કાર્તિકભાઈ આવી રહ્યો છે, એ કૌશિક મારું સુરતથી આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે મારી ઉંમર 28 વર્ષની છે, મારા લગ્ન થઈ ગયા છે, મારા માટે એ ભવિષ્ય માટે બચત એકઠી કરવી છે. મારી માસિક બચત ₹20,000 છે. મારી પાસે કોઈ ટર્મ પ્લાન નથી, પણ મારે ટર્મ પ્લાન પણ લેવો છે. તો શું મારે ઓનલાઈન ટર્મ પ્લાન લેવો જોઈએ, અને શું ઓનલાઈન ટર્મ પ્લાનના કોઈક ગેરફાયદા છે? સાથે તેમજ એમને જાણવું છે કે મારે કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. મારે 20 વર્ષમાં 20 કરોડ રૂપિયા એકઠા કરવા છે. ઓકે, હવે 20 વર્ષમાં 20 કરોડ તો એક અલગ કેલ્ક્યુલેશન છે, એટલે માટે ઘણું બધું વધારે કદાચ નાખવું પડશે. 20,000માં, મહિનાના 20,000માં કદાચ ન પણ થાય. પણ હું તમને તમારું પ્લાનિંગનું તમને થોડી ઘણી ટિપ્સ આપી દઈશ. એટલે સૌથી પહેલી વસ્તુ, જો તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ ન હોય તો બહુ જ જરૂરી છે. લાઈફ ઇન્સ્યોરન્સ વગર આગળ ન વધવું જોઈએ. પ્લસ તમે લગ્ન પણ કરેલા છે, તમારી પર તમારી વાઈફ ડિપેન્ડન્ટ પણ છે, એટલે એ તમારી બહુ મોટી જવાબદારી છે જિંદગીમાં કે તમે એની સુરક્ષા કરો, અને એ સુરક્ષા માટે તમે એક સરસ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લો. સલાહ એ છે કે તમે જો કોશિશ કરો તો 50-50 લાખની 2 પોલિસી લઈ લો, એટલે ઓછામાં ઓછી ₹1 કરોડની પોલિસી થઈ જાય. અને એ તમે ઓનલાઈન લઈ શકો છો. જુઓ તમને કોઈ સારામાં સારી ને સસ્તામાં સસ્તી ડીલ આપે છે. લગભગ એવું મને લાગે છે કે તમારી ઉંમરે 10,000 થી 11,000થી વધારે પ્રીમિયમ ન થવું જોઈએ 1 કરોડ ઇન્સ્યોરન્સનું. અને હવે એમાં કોઈ ગેરફાયદા નથી તમે જો આ વસ્તુ ઓનલાઈન લેશો તો, કારણ કે ઇન્સ્યોરન્સ પોલિસી એક કોન્ટ્રાક્ટ છે જે કોન્ટ્રાક્ટ એક્ટની અંડર આવે છે. અને એ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટમાં બહુ સિમ્પલ કોન્ટ્રાક્ટ છે કે હું ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ આપું છું, અને ઇન્સ્યોરન્સ કંપની એના માટે મને કવર આપે છે. અને બાકી બધું માર્કેટિંગ છે કે ક્લેમ સેટલમેન્ટ રેશિયો આમ છે ને તેમ છે. ઘણીવાર એવું થાય છે કે લોકો પોતાની વસ્તુઓ બરાબર ડિક્લેર નથી કરતા. કદાચ 10 સિગરેટ પીતા હોય દિવસમાં ને એ ડિક્લેર નથી કરતા. કદાચ કોઈક જાતની બીમારી હોય કે પાસ્ટ કંઈક જૂનું કંઈક મેડિકલ હિસ્ટ્રી હોય જે વસ્તુ ડિક્લેર નથી કરતા. અને જો પછી ઇન્સ્યોરન્સ કંપનીને કોઈક વાર ખબર પડે એ વસ્તુ, અને ઇન્સ્યોરન્સ કંપની પાસે રાઇટ છે કે તમારું ઇન્વેસ્ટિગેશન કરી શકે, અને આગળના 5 થી 8 વર્ષ સુધી એમની પાસે ટાઈમ છે આ ઇન્વેસ્ટિગેશન કરવાનો. અને પછી જો એવું લાગે તો એ લોકો તમારો ક્લેમ નકારી પણ શકે છે. એટલે ખાલી આ વસ્તુ છે. પણ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ એક જ ટાઈપનો છે. ઇન્સ્યોરન્સનો જે રેગ્યુલેટર છે IRDA એ પણ એક જ છે. અને તમે એક જ દેશમાં ઇન્સ્યોરન્સ પોલિસીઝ લો છો, બધા એક જ સમાન રીતે ઇન્સ્યોરન્સ પોલિસીઝ આપે છે. તો એ પોલિસી લો કે જ્યાં તમારો સૌથી વધારે બેનિફિટ થતો હોય, એટલે તમને સસ્તામાં સસ્તી જે પોલિસી આપે છે. મારા ખ્યાલથી ઘણી બધી એવી કંપનીઝ છે જે તમે ઓનલાઈન પોર્ટલ્સ ઉપર પણ ચેક કરી શકો છો. બાકી ત્રીજો સવાલ રહ્યો તમારા મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટનો. તો એમાં તમારા પાસે જે તમારું ₹20,000 સેવિંગ થાય છે, એ આ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ એક બીજી વસ્તુ જે તમારે ધ્યાન આપવું જોઈએ, એ 2 વસ્તુનો પ્રીમિયમ કાપીને પછી તમારી પાસે જે પણ ₹15-17,000 બચે, એને મારી સલાહ છે કે એમાંથી 40% પૈસા તમારે લાર્જ કેપ ટાઈપના ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાખવા જોઈએ, અને બાકીના 30% પૈસા તમે મિડ કેપ ફંડમાં અને ક્ષેત્રીય ફંડ્સમાં નાખો, જેમ કે બેન્કિંગ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, એવા બધા સેક્ટર્સમાં તમે નાખી શકો છો. મેક્સિમમ 5 થી 6 સ્કીમ લેજો. અલગ અલગ SIP કરજો. SIP કરવામાં 20-25 સ્કીમ્સ નહીં ઊભી કરી દેતા, કારણ કે એ અલગ અલગ શેરની જેવો પોર્ટફોલિયો નથી. 5 થી 6 સ્કીમ્સ બહુ ઇનફ થઈ ગઈ, અને એક સરસ પોર્ટફોલિયો એમાં બની જશે તમારા માટે. ઓકે કાર્તિકભાઈ, તો આઈ હોપ કે કૌશિકભાઈ તમે આ ફોલો કરશો તો તમને જરૂરથી ફાયદો થશે. કાર્તિકભાઈ, આ બધી જ વાતચીત માટે આપનો આભાર. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે. ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને અત્યારે મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા ફરીશું એક નવા એપિસોડ સાથે, એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.